એવો છે કે બધાય અમે 60 વર્ષના થઈ ગયા છીએ, તો 60 વર્ષ પછી લાઈફમાં ફેમિલી સાથે કેવી રીતે જીવવું જોઈએ એના માટે કઈ અમને આઈડિયા આપો ને. 60 વર્ષ સુધી જે કર્યું હોય ને એ ન કરવું. અટકી જવું. બસ હું માનું છું આમાં બધું આવી જાય છે. ગુસ્સો કર્યો હોય તો ન કરવો, પૈસા કમાવા સિવાયનું કંઈ ન કર્યું હોય તો ન કરવું, સલાહો આપી હોય તો ન આપવી, સ્વયં સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરવો, કારણ કે હવે સમય ઓછો છે. મરીઝ સાહેબે બહુ સરસ કીધું છે કે જિંદગીના ચા રસને પીવામાં કરો જલ્દી મરીઝ. એક તો ઓછી મદિરા અને બીજું ગળતું જામ છે. જામ ગળવા માંડે 60 વર્ષ પછી. ટિકિટ કન્ફર્મ ક્યારે થાય ખબર નહીં, બાકી ટેબલ પર મુકાઈ જાય, જોતા રહેવું. આઉટ ઓફ સુટકેસ બેગો પેક કરી રાખવી. અને બેગો પેક કરવાની મજા એ છે સાહેબ કે હું અહીંયા રાજકોટ આવવાની હોઉં તો મારે જે 2 જોડી કપડાં જોઈએ એટલા જ લવાય, આખું વોર્ડરોબ ન લવાય. એટલે 60 પછી જ્યાં જવાનું છે ને ત્યાં જે જરૂર છે ને એટલું જ પેક કરજો, આખું વોર્ડરોબ નહીં કરતા.